શ્રીજી ફૂડ. હું છું મનીષા ઠક્કર. આજે હું તમારા માટે એકદમ સરસ મજાની ટેસ્ટી અને નવી સેન્ડવિચની રેસીપી લઈને આવી છું, જે તમને ચોક્કસ પસંદ આવશે. તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ. સેન્ડવિચ બનાવવા માટે સૌથી પહેલાં તો એક ફ્રાય પેનમાં 1 ચમચી જેટલું તેલ ગરમ થવા માટે મૂકવાનું. તેલ ગરમ થઈ જાય એટલે કેપ્સિકમની રીંગ આમાં એડ કરવાની. આની સાથે જ 3 ચમચી જેટલા બાફેલા સ્વીટકોર્ન ઉમેરવાના છે. આની સાથે જ ચપટી જેટલું મીઠું, થોડો ચાટ મસાલો અને થોડા ચીલી ફ્લેક્સ ઉમેરી દેવાના. હવે આને હાઈ ફ્લેમ ઉપર 2 મિનિટ માટે સાંતળી લેવાનું. કેપ્સિકમ અને સ્વીટકોર્ન સંતળાઈ જાય એટલે ગેસ બંધ કરીને આને નીચે ઉતારી લેવાનું છે. પછી સેન્ડવિચ બનાવવા માટે જનરલી આપણે બ્રેડનો ઉપયોગ કરતા હોઈએ છીએ, પણ અહીંયા બ્રેડના બદલે કુલચાનો ઉપયોગ કરવાનો છે. તો સૌથી પહેલાં તો કુલચાને 2 ભાગમાં કટ કરી લેવાનું છે. પછી આના એક ભાગ ઉપર થોડું મેયોનીઝ અને ટોમેટો કેચઅપ મિક્સ કરીને સ્પ્રેડ કરવાનું. પછી જે કેપ્સિકમ અને સ્વીટકોર્ન સાંતળીને રાખ્યા છે એ એડ કરવાના. આના ઉપર પ્રોસેસ ચીઝ છીણીને એડ કરવાનું. તો ચીઝની ક્વોન્ટિટી તમે પસંદ પ્રમાણે ઓછી વધતી કરી શકો છો. ફ્રેન્ડ્સ, શ્રીજી ફૂડનું જૂનું ફેસબુક પેજ બંધ થઈ ગયું છે અને નવું જે ફેસબુક પેજ છે એની લિંક પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. તો શ્રીજી ફૂડના નવા ફેસબુક પેજને ફોલો કરવાનું ના ભૂલતા. ચીઝની ઉપર થોડો ચાટ મસાલો કે પછી સેન્ડવિચ મસાલો સ્પ્રિંકલ કરવાનો અને થોડા ચીલી ફ્લેક્સ ઉમેરી દેવાના. અને છેલ્લે આના ઉપર ટોમેટોની સ્લાઇસ કટ કરીને મૂકવાની છે. તમે જો ડુંગળી ખાતા હોય તો ડુંગળીની પણ સ્લાઇસ આના ઉપર મૂકી શકો છો. હવે ફરીથી આના ઉપર સેન્ડવિચ મસાલો કે ચાટ મસાલો સ્પ્રિંકલ કરી દઈએ. પછી કુલચાનો બીજો ભાગ આના ઉપર મૂકી દેવાનો. હલકા હાથે આને દબાવવાનું છે અને પછી આના ઉપર બટર લગાવી દેવાનું. હવે આ સેન્ડવિચને શેકવા માટે તમે સેન્ડવિચ મેકરનો ઉપયોગ કરી શકો છો, અથવા તો તમારી પાસે જો સેન્ડવિચ મેકર નથી તો આ રીતનું જે ગ્રીલ પેન આવે છે એમાં પણ તમે આને બટર લગાવીને ક્રિસ્પી શેકી શકો છો. અને નોર્મલ તવામાં આને શેકવી હોય તો પણ શેકી શકાય. સેન્ડવિચ આ રીતે ક્રિસ્પી શેકાઈ જાય એટલે આને કટ કરીને એક સર્વિંગ પ્લેટમાં લઈ લેવાની અને તમે આ સેન્ડવિચને ટોમેટો કેચઅપ અને કોથમીર મરચાંની ચટણીની સાથે સર્વ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, તમે પણ આ ટેસ્ટી અને ક્રિસ્પી કુલચા સેન્ડવિચ બનાવીને જરૂર ટ્રાય કરજો. અને તમને જો મારી રેસીપી પસંદ આવી હોય તો રેસીપીને લાઇક કરી આવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.